હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5માં સ્વાધ્યાયના આગળના દાખલા તરફ જઈએ. ચોપડી જોડે રાખજો, બરાબર છે. હું રકમ બોલું છું, અહીંયા માત્ર જ મેં જવાબ લખેલા છે. ઓકે, તો શું કહે છે કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે અને તેના બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે છે. તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ, બરાબર છે. એટલે કે કોઈ પણ આપણી જોડે અહીંયા શરૂઆતમાં કોઈ ન્યુક્લિયસ છે તો એની પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ આ, બરાબર છે. હવે શું થાય છે? વિભંજન એટલે કે એમાંથી બે ટુકડા થાય છે. એક નાનો ટુકડો બને છે અને એક મોટો ટુકડો બને છે. એટલે કે બે ન્યુક્લિયસ 1 એન્ડ ન્યુક્લિયસ 2 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. અહીંયા આ V1 લઈ લઈએ તો આનું આ શું થઈ જવું જોઈએ? V2. તો એ દરમિયાન આ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો ચલો. શરૂઆતમાં એ ન્યુક્લિયસ સ્થિર છે, બરાબર છે. એટલે સ્થિર હોય તો શરૂઆતનો એનો વેગ કેવો થાય? 0. શરૂઆતનો વેગ 0 થાય એટલે કે શરૂઆતનો એનો વેગમાન પણ 0 થાય. ન્યુક્લિયસનું દળ આપણે પહેલાં શરૂઆતમાં m છે, બરાબર છે. અને એનો શરૂઆતનો વેગ આપણે v = 0 લઈ લઈશું કારણ કે સ્થિર હશે. તો હવે વેગમાનનું સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ. પ્રારંભિક વેગમાન ઇનિશિયલ લખ્યું છે pi બરાબર ઇનિશિયલ mv. v બરાબર 0 હોવાના કારણે આપણી જોડે પ્રારંભિક વેગમાન કેવું મળ્યું? 0. હવે અંદર ન્યુક્લિયસનું વિભંજન થાય છે. વિભંજન થાય છે એટલે કે એના બે ટુકડા થયા, એક v1 ને એક ટુકડાનું નામ આપણે આપવું હોય તો m1 અને બીજા ટુકડાનું નામ થયું m2. વિભંજનના કારણે બે ટુકડા દળ m1 અને m2 થયા. બંનેના વેગ અનુક્રમે લઈ લઈએ v1 અને v2, બરાબર છે. એને આપણે વાત કરીએ એવી રીતે પ્રારંભમાં સ્થિર કેવું ન્યુક્લિયસ, એનું દળ m, વેગમાન, બરાબર. આપણને શું મળી ગયો? pi, એટલે એ થઈ ગયો 0. હવે બે ન્યુક્લિયસ થયા, બરાબર છે. એકનું દળ થયું m1, એનો વેગ v1, બીજાનું દળ m2, એનો વેગ v2, બરાબર. તો હવે અંતિમ વેગમાનમાં વાત કરીએ તો શું થાય? p1 + p2. p1 બરાબર શું થાય? આ ફાઇનલ છે, બરાબર. pf m1 + v1 અને m1 × v1 અને પ્લસ m2 × v2. આ થઈ ગયું આપણી જોડે અંતિમ વેગમાન. આ પ્રારંભિક, ઇનિશિયલ અને આ અંતિમ વેગમાન. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ આવડવો જોઈએ, બરાબર છે. વેગમાન સંરક્ષણનો નિયમ શું હતો? તો ભાઈ બરાબર વેગમાન કેવું રહે? અચળ. એટલે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બરાબર હોવું જોઈએ, તો જ આપણી જોડે કુલ વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય. તો હવે pi કેવું હતું? 0. pf કેટલું હતું? તો m1 × v1 પ્લસ m2 × v2. ઓકે, હવે એક સાઈડ તો 0 છે તો કોઈ બી એક પદ, ધારો કે m2 × v2 પ્લસ હતું, બરાબરની આ બાજુ જાય એટલે કે એક પદ આપણી જોડે માઇનસ. તો અહીંયા આપણે v1 જે પદવાળું હતું એને આપણે માઇનસ લીધું. એટલે શું થયું? એટલે કે આપણે આ પદને આ સાઈડ લઈ ગયા, બરાબર. m1 અને v1 ને આ સાઈડ લઈ ગયા એટલે -1 થઈ ગયું. એટલે કે m2 × v2 = -m1 × v1 સદિશ, બરાબર. એટલે જો અહીંયા સદિશ છે, m2 છે એને સૂત્ર કરતા બનાવે, v2 છે એને સૂત્ર કરતા બનાવે, એટલે m2 અહીંયા ગુણાકારમાં હતા એટલે નીચે ક્યાં આવી ગયા? ભાગાકારમાં. જો આ પદ છે એ દળ છે, બરાબર છે. અહીંયા જુઓ, પણ આ v1 છે એ અહીંયા માઇનસ છે અને અહીંયા શું થઈ ગયું? v1. એટલે કે મારી જોડે આપણે લઈએ તો v2 જે છે એ જવાબ મને પ્લસમાં મળે છે અને v1 છે આપણે ચલેમાં લઈ લઈએ, v1 છે એ માઇનસમાં. એટલે કે માઇનસ દિશાની શું દર્શાવે? તો પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. એટલે કે જે ન્યુક્લિયસના જે ટુકડા થયા, એક નાનું અને મોટું, એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ધકેલાય છે તે સ્થિતિ દર્શાવે છે. તો અહીંયા મેં પણ લખ્યું છે, અહીંયા ન્યુક્લિયસ છે, એનો પ્રારંભિક વેગ v0 છે, બરાબર. દળ m છે, m1 અને m2માં ટુકડા થયા, બરાબર. તો આવી રીતે આપણે આને શું મળે છે? પરસ્પર વિરુદ્ધ દિશા મળે છે. ઓકે, તો આ ખૂબ સરળ દાખલો હતો. હવે આગળના દાખલા તરફ જઈએ, બરાબર છે. હવે આગળનો દાખલો 5.18 એટલે કે 18મો દાખલો. 18મા દાખલામાં શું કહે છે કે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને
તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા બોલ વડે લગાવેલ આઘાત બળ આપણે શોધવાનો છે. બરાબર છે. શું કહે છે કે કોઈ પણ આ એક દડો, આ બીજો દડો, બરાબર, એટલે કે આપણે બિલિયર્ડ બોલ, બરાબર, એ બોલ અમુક વેગથી આવે છે. એટલે અહીંયા વેગ આપેલ છે આપણી જોડે 6 મીટર, બરાબર. તો આ પણ છે અને આ પણ છે, બંને અથડાય છે. એટલે કે બંનેના સંઘાત અહીંયા અથડામણ થઈ. અથડામણ થઈને પાછા વિરુદ્ધ દિશામાં ભાગે છે. એટલે આ પણ આ સાઈડ જાય છે અને આ પણ આ સાઈડ, પણ એમના વેગ બદલાતા નથી. એટલે કે 6 હતા 6 મીટર પ્રતિ સેકન્ડ, તો 6 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે. એટલે કે શરૂઆતમાં અને પછી બંને વખતે એના વેગમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. તો આ યાદ રાખજો. પરંતુ એમના વેગની દિશા બદલાઈ જાય. બરાબર છે. વેગની દિશા બદલાઈ જાય. એકવાર આ સાઈડ હતી તો અહીંયા કેવી થશે? વિરુદ્ધ દિશા. આની આ સાઈડ હતી તો આની કેવી થશે? વિરુદ્ધ દિશા. એટલે પરંતુ વેગ બંનેના વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. ઓકે. તો આમ અથડામણ પહેલાંનો આપણે વેગમાન લઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ V1, બરાબર, m ઇન્ટુ V1. તો જુઓ, તો અથડામણ પહેલાંનું વેગમાન આપણે સૂત્ર લઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ, અથવા તો ઇનિશિયલ પણ લખેલ, PI પણ લખી શકો, M1 ઇન્ટુ V1. એટલે કે અહીંયા વેગ સમાન છે. એટલે એમની કિંમત મૂકી દીધી આપણને આપેલી છે m બરાબર 0.05. વેગ પણ મેં કીધું 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. હવે બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે 0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ મળે છે. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય. તો આ મારી જોડે PI મળે. PI શું છે ભાઈ? તો આપણી જોડે ઇનિશિયલી વેગમાન. હવે અથડામણ થઈ ગઈ, દૂર જતા રહ્યા, બરાબર. હવે અથડામણ પછીનો વેગમાન તો P2 બરાબર m અને V, પરંતુ એની દિશા કેવી? વિરુદ્ધ. એટલા માટે અહીંયા શું આવી ગયું? માઇનસ. એટલે મારી જોડે સૂત્ર શું બન્યું? તો P2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ M1 ઇન્ટુ V. ચલો કિંમત મૂકીએ. એમની કિંમત મૂકી 0.05, વીની કિંમત મૂકી 6. બંનેનો પાછો ગુણાકાર કરીશું એટલે પાછો જ એવો ને એવો જવાબ મળશે. શું મળશે જવાબ? તો -0.3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ શું મળી ગયું? P2. બંને બોલના દડાએ, બરાબર, એટલે કે બંને બિલિયર્ડ બોલે, બરાબર, એકબીજાના આઘાત આપ્યો એટલે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં ધકેલા. એટલે બંને આને આના ઉપર બળ લગાડ્યું તો આને આના ઉપર બળ લગાડ્યું. એટલે જે આઘાત લાગ્યો એની અંદર આપણે જે સૂત્ર હતું, બરાબર, ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. એટલે કે દરેક બોલે બીજા બોલ પર લગાવેલ આઘાત, બળનો આઘાત અથવા તો આઘાત, બરાબર. તો P2 માઇનસ P1, P2ની કિંમત હતી -0.3, બરાબર, પછી માઇનસની નિશાની માઇનસ, P1ની કિંમત 0.3, તો -0.3 એટલે જવાબ શું થઈ જાય ભાઈ? -0.6 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ મને શું મળશે ભાઈ? બળનો આઘાત. આમ દરેક બોલે એકબીજા ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળનો આઘાત લાગે છે. તો આ માનાંકમાં આપણે કિંમત લઈ લઈએ તો 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ મળે છે. તો બરાબર, આ પણ ખૂબ સરળ દાખલો હતો. હવે બરાબર, આ તો આ એક જ પ્રકારના દાખલા છે. આપણે બળના આઘાત જેવા અથવા તો વેગમાન વિશેની જ વાત કરી રહ્યા છીએ. હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે 5.19. ઓકે, 19. હવે આ દાખલામાં શું કહે છે? તો સૌથી પહેલાં આપેલું છે ભાઈ કે 1000 દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે કે ગોળી ફોડવામાં આવે છે. ગન એટલે કે બંદૂક. ગનની નળામાંથી, બરાબર, નાળમાંથી બહાર આવતા સેલ એટલે કે ગોળીની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘનને કેટલી ઝડપથી પાછી ફેંકશે એટલે કે રિકોઇલ કરશે, બરાબર, એટલે કે બંદૂકને કેટલી પાછળ ફેંકશે. અહીંયા મેં એક સરળતાથી એક આકૃતિ દોરી છે. તમારે દોરવી હોય તો દોરી શકો છો. અહીંયા આવી રીતે એક ગન દોરી છે, બરાબર. અહીંયા બુલેટ એટલે કે સીલ, જેની વેગ આપણે અહીંયા આપેલો છે 80 મીટર પ્રતિ સેકન્ડ. ગનનું દળ આપણા જોડે આપેલું છે 0.02, બરાબર, કિલોગ્રામ. ગોળીનું દળ છે 0.02 કિલોગ્રામ. 100 કિલોની તો આપણી જોડે બંદૂક છે, પાછળ ધકેલાય છે, બરાબર. એટલે કે આપણી જોડે V2 જે છે એ શોધવાનું છે, બરાબર છે. સેલ ગોળીનું દળ આપણે M1 ધાર્યું, આ દળ ધાર્યું આપણે 0.02 કિલોગ્રામ. સેલ એટલે કે ગોળીની ઝડપ મેં વાત કરી તેવી રીતે બહાર એ લખેલી છે અંદર. M2 100 કિલોગ્રામની આપણી જોડે કેજીની શું છે? તો આપણી જોડે ઘન છે. પાછળ જે ધકેલાય છે V2 એ આપણે રિકોઇલની ઝડપ આપણે શોધવાની છે. તો આપણી જોડે આ પ્રશ્ન આપ્યો છે. હવે
હવે આપણે જોઈએ બરાબર છે, તો આ જે બંદૂક હતો એનો પ્રારંભિક વેગમાન લઈએ તો પ્રારંભમાં તો એ સ્થિર છે, એટલે કે ઇનિશિયલ વેગમાન કેવો મળશે આપણી જોડે 0. હવે અંતિમ વેગમાન એટલે કે ગોળી છૂટે છે, બરાબર છે, એટલે કે એને શૂટ કરે છે, બરાબર. એટલે કે અહીંયા જેવી રીતે વાત કરી તે સેલને ફોડવામાં આવે છે, એટલે કે અહીંયા ફોડ એટલે કે આગળ જાય છે, એટલે કે હવે એની જોડે પોતાનો વેગ થયો, એટલે કે એનો વેગ આપણે લઈ લીધો v1, ગોળીનું દળ થઈ ગયું m1, પાછળ રિકોઇલ જે થયું એનું દળ આપણે ગનનું દળ લઈ લીધું m2, વેગ થઈ ગયો v2, બરાબર છે. હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોવા જોઈએ. પ્રારંભિક વેગમાન 0 હતી, કિંમત મૂકી દીધી, એની અંતિમ વેગમાન m1 v1 સદીશ પ્લસ m2 v2 સદીશ, તો આ કિંમત મૂકી દીધી. ઓકે, હવે દરેકની કિંમત મૂકીએ. p1 કેવું હતું 0, આ તો કિંમત મૂકી છે આપણે m1 પ્લસ m1 ઇન્ટુ v1 સદીશ પ્લસ m2 ઇન્ટુ v2 સદીશ. ચલો v2 શોધવાના હતા, એટલે કે આપણે પહેલાં તો આપણે તમને ખબર બી હોય છે ને v2 શોધવાના, એટલે એના સૂત્ર કરતાં બનાવ્યા, એટલે આ પદ કેવું થશે બરાબરની બીજી બાજુ જાય, એટલે કે માઇનસ m1 ઇન્ટુ v1 સદીશ. v2ને સૂત્ર કરતાં બનાવી દીધા, તો v2ને સૂત્ર કરતાં તો m2 ક્યાં જશે, m1ની નીચે જશે, એટલે શું બનશે m1 અપોન m2 ઇન્ટુ v1, પણ કેવા બનશે માઇનસમાં, એટલે બન્યું માઇનસ m1 ભાગાકારમાં m2 ઇન્ટુ v1. m1ની કિંમત હતી મૂકી દો 0.02, બરાબર, m2ની કિંમત હતી 100, v1 કેટલા હતા તો ભાઈ 80. તો ચલો કિંમત આપણે નીકાળીએ તો શું જવાબ મળે છે, માઇનસ -016 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. એટલે આટલો વેગ એ આપણે કોને મળશે, તો આટલો વેગ જે છે એ રિકોઇલ એટલે કે ઘનને મળે છે. કઈ દિશામાં, તો ગોળીની વિરુદ્ધ દિશામાં મળે છે, બરાબર છે. તો આ દાખલો પણ ખૂબ સરળ હતો. હવે આગળનો દાખલો આપણે જોઈએ. આગળનો દાખલો આપણે કે 20માં, એટલે કે 5.20. 5.20માં શું કહે છે કે એક બેટ્સમેન એક બોલને તેની 54 કિલોમીટર પ્રતિ અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણે કેટલું આવર્તન કરે છે, બોલ ઉપર લાગુ પડેલું આઘાત કેટલો હશે, બોલનું દળ 0.15 કિલોગ્રામ લો, બરાબર. એટલે આટલી વસ્તુ આપણી જોડે આપેલી છે. તો ધારો કે અહીંયા મેં એક આકૃતિ દોરી છે, ધારી લઈએ છીએ, બરાબર છે. અહીંયા આપણી જોડે આપણે વિચારીએ કે આ બેટને સમજી લઈએ. હવે આપણી જોડે આ દળો છે, એ દળો છે અહીંયા આવે છે કોઈક અમુક વેગથી, જેનું આપણે v1 લઈએ તો એનો વેગમાન શું થયો, p1 છે. હવે છે એ બેટ સાથે અથડાય છે, અને અથડાયા બાદ પાછો એ જે શું કહે છે કે વેગ બદલ્યા સિવાય, એટલે કે v1 ઇઝ ઇક્વલ ટુ v2, એટલે કે એનો વેગ જે મેં અહીંયા 50 લખેલો છે, અહીંયા તમે 54 કરી દોજો, બરાબર છે, મારાથી ભૂલ થઈ, અહીંયા 54 કરી દોજો, અહીંયા 54 છે, બરાબર. એટલે 54ના તમે અહીંયા કરશો એટલે તમને જવાબ મળશે મીટરમાં 15 મીટર પ્રતિ સેકન્ડ. તો v1 એટલે એનો વેગમાન કેટલો થયો, p1. બંને વચ્ચેનો કુલ એંગલ આપણે લઈએ તો કુલ એંગલ એને કેટલું કીધું, 45 અંશનો. પણ એના લંબ આપણે દોરી લઈએ તો બે ફાટા પડે, એટલે કે કેટલા થઈ જાય, તો અડધા થઈ જાય, એટલે કે 45ના અડધા કરી દો, એટલે કે આપણી જોડે 22.5, એટલે આપણે અહીંયા એને લંબ દોરી દઈએ, તો આ થઈ ગઈ y અક્ષ આપણે દોરી લઈએ, અને અહીંયા x ડેક્સ તારી લઈએ, બરાબર છે, હે ને. તો હવે તો તમને આટલી ખબર પડી ગઈ કે અહીંથી આ પ્રારંભિક સ્થિતિ કહેવાય અને આપણે અંતિમ સ્થિતિ કહેવાય, બરાબર છે. એને એટલે કે આપણે જે અહીંયા આ જે આપણે દડો હતો એ દડો અહીંથી આવે છે ને અહીંથી જાય છે, એટલે કે અહીંયા આપણે એનો v1 લીધો તો અહીંયા શું થયો, v2. v1 હોય એટલે એનો વેગમાન શું થઈ ગયો, દળ આપણે m છે તો આનું દળ આપણે m જ થશે, સેમ જ છે ને દડો, તો અહીંયા શું થાય m1 ઇન્ટુ v1, એટલે વેગમાન સમાન છે, દળ પણ સમાન છે અને વેગ પણ સમાન, એટલે કે p1 ઇઝ ઇક્વલ ટુ p2. એ તો ચલો ખબર પડી ગઈ. પરંતુ અહીંયા ખૂણો બનાવે, અહીંયા થીટા બનાવે છે અને અહીંયા થીટા, બંને ખૂણા પણ સમાન છે, તો મારે એના સદીશ લેવા. અહીંયા થીટા છે એટલે મારે અહીંયા ખૂણો બને, બરાબર છે. તો સદીશમાં આ ખાસ ફેરથી આકૃતિ અહીંયા જુઓ તો અહીંયા જે છે એ મને આવી રીતે સદીશ મળે. આપણે ઝીગઝેગ અહીંયા લઈ લઈએ તો આ બરાબર યુગ્મ કોણ, અહીંયા થીટા હોય એટલે અહીંયા થીટા બને, એટલે કે આના બે સદીશ બનશે. જ્યાં ખૂણો હોય ત્યાં કોસ થીટા થાય, એટલે શું બન્યું, p1 ઇન્ટુ કોસ થીટા, આ યાદ રાખજો. અને ખૂણો ના હોય એ દિશામાં શું થાય, p1 ઇન્ટુ સાઇન થીટા. એવી જ રીતે આ સાઈડનો અહીંયા પણ અહીંયા ખૂણો થશે થીટા, બરાબર, અહીંયા થીટા.
તો અહીંયા જે થીટા બને એની બાજુનો હોય એટલે P2 છે એટલે P2 cos થીટા, એની સામેનો થયો એટલે P1 sin થીટા. બરાબર. તો આવી રીતે આપણાને ઘટકો મળે. બરાબર છે. હવે જો અહીંયા ઘટકો છે, અહીંયા ખૂણો હતો અને અહીંયા પણ ખૂણો લીધો, એને તો આ ખૂણાનો આ ઘટક અહીંયા મળે છે અને આ ઘટક આપણે સદિશ છે એટલે કે અહીંયા આપણે આ સાઈડની દિશામાં છે, એટલે કે P2 sin થીટા અને P1 sin થીટા આપણાને એક જ દિશામાં મળે છે. બરાબર છે. તો ખબર પડી ગઈ હશે આકૃતિ. હવે આપણે જે આપવાનું છે એ એક્સ ઘટક, એટલે કે અહીંયા મારી જોડે બે ઘટક તૈયાર થાય છે. એક આપણે એક્સ ઘટકની વાત કરીશું અને બીજા વાય ઘટકની વાત કરીશું. ઓકે. તો ચલો, તો સૌથી પહેલાં આ રકમો તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ. તો મેં કીધું એવી રીતે P1 = M1 × V2, P2 = M2 × V2. દળ બદલાતું નથી કારણ કે દળો એક જ છે, પરંતુ V1 × V2 સેમ છે, એટલે કે P1 = P2, એટલે કે બંને કેવા થશે? સમાન થશે. હવે આકૃતિ ઉપરથી P1 અને P1 sin થીટા અને P2 sin થીટા એક જ દિશામાં હોવાથી એ કેવા રહેશે? અચળ. એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો આપણને ફેરફાર જોવા મળશે નહીં, વેગમાનમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. P2 sin થીટા I કેરેટ અને માઇનસ P1 sin થીટા × I કેરેટ. બરાબર છે. P1 = P2 હોવાના કારણે આ જવાબ તમને કેવો મળી જાય? 0. બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો. હવે એવી જ રીતે વાય અક્ષની વેગમાનના ફેરફાર લઈએ. તો વાય અક્ષની અંદર આપણે અહીંયા જોઈએ તો શું છે? તો P2 cos × j કેરેટ અને અહીંયા થશે માઇનસ P1 × cos × માઇનસ j કેરેટ, કારણ કે વિરુદ્ધ દિશામાં છે ને એટલે માટે અહીંયા માઇનસ j કેરેટ લીધેલો છે. એટલે શું થશે? તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા થઈ ગયા પ્લસ. એટલે જવાબ શું મળ્યો તો આપણી જોડે? 2P1 cos થીટા × j. બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો. આકૃતિ ખાસ દોરી દોજો, પછી દાખલો સમજજો. પહેલાં આકૃતિ દોજો, પછી દાખલો સમજજો. મેં કીધું એવી રીતે યુગ્મકોણનો આપણે ઉપયોગ કર્યો છે, એનો ઉપયોગ કરે છે. વેગમાનના શરૂઆતનો અહીંયા પણ આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનની જ વાત કરી છે. બરાબર. આ અહીંયા પણ વેગમાનનો ફેરફાર, એટલે આ શું થયો આપણી જોડે? અંતિમ વેગમાન. આ શું થયું? પ્રારંભિક વેગમાન. એવી રીતે આ થયો અંતિમ વેગમાન, આ પ્રારંભિક વેગમાન. બંને વખતે સમાન જ છે. માત્ર તમે આકૃતિ ધ્યાન રાખજો, એના આધારે તમને ખબર પડી જશે કે અહીંયા આપણે કેવી રીતે લીધી છે. અહીંયા દિશા બંનેની સમાન હતી. અહીંયા પણ આપણી જોડે P2ની જે વાત કરી હતી એ પણ સેમ દિશામાં હતો અને P1 દિશા સેમ હતું, એટલે પરિણામી 0 મળ્યું. પરંતુ અહીંયા તમે આકૃતિમાં જોજો તો અહીંયા P1 છે એનો આ સાઈડની દિશા છે અને P2ની દિશા છે ને એ ઉપરની દિશામાં છે, એટલે P2 પ્લસ જે બને છે અને જે P1 છે વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ બને છે. બરાબર. એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થયા, એટલા માટે પ્લસ થયા, હે ને? તો એટલા માટે મારી જોડે શું બન્યું? ડેલ્ટા P = 2P1 × cos થીટા j. બરાબર છે. તો આ કિંમત આપણને અહીંયા મળે છે. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. તો ચલો આગળ સાદુરૂપ આપીએ. હવે બરાબર, દરેક બોલને, એટલે કે બોલ અથવા તો દડા ઉપર લાગતો બળનો આઘાત, સૂત્ર શું આવે? F ડેલ્ટા T = dP અથવા તો dP એ પણ બળનો આઘાત જ કહેવાય. ઓકે. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. શું હતું? 2P1 × cos થીટા × j. P1ની કિંમત શું હતી? P એટલે કે વેગમાન, M × V, એટલે એની કિંમત મૂકી દીધી M × V1. બરાબર. કોસ હતો, થીટાની કિંમત મૂકી દીધી. કેટલા છે? 22.5. કેટલા છે ભાઈ? 22.5. હવે દેખો અહીંયા 22.5 છે એ તમે નેચરલ ટેનની અને નેચરલ સાઇન થીટાની અંદર કિંમત શોધી શકતા નથી. એટલે કે આપણે એ જે કોસ થીટા હોય એને આપણે કન્વર્ટ શેમાં કરવા પડશે? સાઇન થીટામાં કન્વર્ટ કરવા પડે. એટલે કે આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું. શું સૂત્ર બન્યું ભાઈ? તો cos થીટા = sin 90 - થીટા. આ યાદ રાખવાનું. આ સૂત્ર જે છે એ સૂત્ર યાદ રાખવાનું. cos થીટા = sin બ્રેકેટમાં, બરાબર, કાઉન્સની અંદર 90 - થીટા. હવે અહીંયા આપણે સાઇનમાં કન્વર્ટ કરવું છે, એટલે થીટા બરાબર કેટલા હતા ભાઈ? તો 22.5. એટલે 90 - 22.5 કરો એટલે જવાબ તમારે અહીંયા કેટલો મળશે? તો અહીંયા જવાબ તમને મળી ગયો 67.5.
બરાબર છે. તો આવી રીતે તમારે નેચરલ સાઇનમાં કન્વર્ટ કરવું પડે. એટલે આપણે શું કર્યું તો કોસનું નેચરલ સાઇનમાં કન્વર્ટ કર્યું. હવે જે નેચરલ સાઇનની કિંમત હતી એ તમારા કોષ્ટકમાં જોવાની. એટલે કિંમત કેટલી મળે તો 0.9238. ઓકે, ચલો જવાબ મળે છે ભાઈ 0.9238. બીજાનો અહીંયા ગુણાકાર કરી દો. 2 × 0.15 × 15 બરાબર છે. એટલે પાછો અહીંયા આપણે ગુણાકાર કરીએ એટલે ટોટલ જવાબ કેટલો મળે એનો છે 4.5 અને ગુણ્યા 0.9238. બંનેનો ગુણાકાર કરી દો, સાદું રૂપ આપો તો શું મળે 4.15. એટલે 15 હતા તો આને સરળતાથી હજુ લખવું હોય બરાબર તો આપણી જોડે બળનો આઘાત કેવી રીતે લખાય તો 4.2 એટલે નિયરલી 4.2. આમ બળનો આઘાત કેટલો મળે છે ભાઈ 4.2 જે કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા તો અહીંયા મેં લખ્યું હતું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો એ રીતે પણ લખી શકાય છે. તો આવી રીતે આ દાખલો ખૂબ સરળ હતો બરાબર. થોડી આમાં મહેનત કરજો, સમજજો તો સરળતાથી સમજો પડી જશે બરાબર. આમાં ખાસ આકૃતિ હતી, આકૃતિ ઉપર ધ્યાન રાખજો બરાબર. વેગમાન સંરક્ષણના નિયમનો જ આપણે ઉપયોગ કરેલો છે. હવે આગળના સૂત્ર દાખલામાં જઈએ. હવે 21મો દાખલો જોઈએ. હવે શું કહે છે કે દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 ત્રિજ્યાના વર્તુળમાં 40 બરાબર પરિભ્રમણ પર મીટરની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરીનું મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેવું હોય તો તેની મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય બરાબર છે. તો આપણી જોડે શું કહે છે કે કોઈ પણ દોરી છે અહીંયાથી બાંધી દઈએ અને આપણે શું કરવાનું છે ફરાવવાનું છે બરાબર છે. આ વર્તુળાકારમાં ઘુમાવવાની છે. એની ત્રિજ્યા આપણી જોડે R લખેલી છે 1.5 એટલે જો અહીંયા લખી દીધી. પથ્થરનું દળ પણ લખ્યું 0.25. પછી આ અંદર લખેલું છે ઓમેગા બરાબર, કોણીય ઝડપ જેને કહેવાય. આપણે જોઈ ગયા શું લખ્યું છે 25 પરિભ્રમણ પર મિનિટ. ઇંગ્લિશમાં લખવું હોય તો રોટેશન પર મિનિટ બરાબર. તો આ ખાસ યાદ રાખજો, રોટેશન પર મિનિટ બરાબર છે એટલે કે પરિભ્રમણ પર મિનિટ. હવે પરિભ્રમણ એટલે કે વર્તુળાકારમાં એક પરિભ્રમણ થાય બરાબર છે. અને વર્તુળાકારમાં એક પરિભ્રમણ થાય એટલે કે 0થી અહીંયા કેટલા થાય તો અહીંયા થાય π/2, અહીંયા થાય π, અહીંયા થાય 3π/2 અને પાછા આવે એટલે કેટલા થઈ જાય 2π. એટલે કે એક પરિભ્રમણમાં એટલે 2π જેટલું એને કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય. એટલા માટે અહીંયા 2π રેડિયન થઈ ગયું મિનિટ. મિનિટનું આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે ભાગાકારમાં કેટલા આવશે 60 સેકન્ડ. તો ખબર પડી ગઈ હશે એક પરિભ્રમણ બરાબર કેટલા થાય, એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન અને 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય તો 60 સેકન્ડ. આ કિંમત અહીંયા મૂકી છે એટલે કે સીધું આપણે રેડિયન અને સેકન્ડમાં આપણે રૂપાંતર કરી શકીએ. તો ખબર પડી ગઈ હશે. આ તમને મળી ગઈ કોણીય વેગમાન બરાબર જે આપેલું છે. હવે વેગ અને કોણીય વેગમાન વચ્ચેનું સંબંધનું સૂત્ર શું હતું તો V = ωr બરાબર. V = ωr. હવે ઓમેગાની કિંમત આપણે શોધી કેટલી હતી 40 × 2π / 60. R આપેલા હતા 1.5. ચલો સાદું રૂપ આપી દો છો તમે જાતે એટલે જવાબ કેટલો આવી ગયો આપણી જોડે 2π બરાબર. અહીંયા તમને જો 15 ચોક 60 એ તો થઈ જાત ને અને 60 નીચે હતા એટલે ઉડી જાત એટલે સીધા વધે 2π એટલે 2π મીટર પર સેકન્ડ. તો આટલો એનો વેગ મળે છે. હવે એ પથ્થરને વર્તુળમય ગતિ કરાવી છે. હવે વર્તુળમય ગતિ ક્યારે થાય તો જ્યારે એનું કેન્દ્રગામી બળ તણાવ બળ સમાન હોય ત્યારે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર આવડવું જોઈએ mv²/r. તો આ બધા સૂત્રો જે છે ને ખાસ તૈયાર કરજો, આ નોંધ કરજો તો તમને સરળતાથી દાખલાઓ સમજ પડી જશે અને આવડી જશે. તણાવ બળ T, એમની કિંમત 0.25 બરાબર. V બરાબર આપણી જોડે 2π હતા પરંતુ એનો વર્ગ છે એટલે 2નો વર્ગ 4πનો વર્ગ થઈ ગયો બરાબર. R હતા 1.5 અને T એની જગ્યાએ. હવે આપણે એનું સાદું રૂપ આપી દો તો સાદું રૂપ આપો તો કેટલો જવાબ મળે છે 6.57 ન્યૂટન અથવા 6.6 ન્યૂટન પર નિયરલી લઈ શકો. તો આ તો આપણે પહેલો જવાબ એટલે કે પહેલો તણાવ બળ આપણાને મળી ગયું. હવે શું કહે છે કે 200 ન્યૂટન બળ લગાડવામાં આવે તો વેગ મેક્સિમમ કેટલો થાય. તો ચલો હવે બીજા માટે આપણે શોધીએ કે 200 બળ તણાવ બળ લાગુ પાડવામાં આવે અને પથ્થર તૂટી ન જાય તે માટે જરૂરી સતત શું થાય તો FC એટલે કે
કેન્દ્રગામી બળ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ હોવું જોઈએ. ટી ડેશ મારી જોડે કેટલું આપેલું છે? 200 આપેલું છે. ટી ડેશ 200 આપેલું છે. તો એ 200 હોય ત્યારે એનો મેક્સિમમ વેગ કેટલો થાય તે શોધવાનું છે. તો જરૂરી શરત પ્રમાણે કિંમતો મૂકીએ. એફસી બરાબર શું થાય? mv²/r ટી ડેશ. હવે આપણે શોધવાનું શું હતું? મેક્સિમમ વેગ વી મેક્સિમમ નો સ્ક્વેરના સૂત્ર કરતાં બનાવો. અહીંયા જે ગુણાકારમાં હોય એ નીચે અહીંયા ભાગાકારમાં જાય અને જે ભાગાકારમાં હોય અહીંયા ગુણાકારમાં જાય. તો મારી જોડે સૂત્ર શું બન્યું? તો v² ઇઝ ઇક્વલ ટુ m'(r/m) સોરી t'(r/m). તો આ ખૂબ સરળ હતું. કિંમતો મૂકીએ. ટીની કિંમત હતી 200, આરની કિંમત 1.5 અને એમની કિંમત 0.25. હવે આનું સાદું રૂપ આપો તો કેટલો જવાબ મળે? v² બરાબર આપણાને કેટલો જવાબ મળે છે? 1200. કેટલો જવાબ મળે છે ભાઈ? 1200. v² છે, સ્ક્વેરને દૂર કરવા માટે મારે શું કરવું પડે? અંડરરૂટ. તો અંડરરૂટ લઈ લો. તો 1200નો અંડરરૂટ કેટલો થયો? તો 34.64 અને v થઈ ગયો એટલે કે v² હતો એટલે સ્ક્વેર ઉડી ગયો એટલે v ઇઝ ઇક્વલ ટુ 34.64 અથવા તો નિયરલી 35 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપણાને જવાબ મળે છે. તો ખૂબ સરળ દાખલો હતો આ પણ. હવે આગળના દાખલા તરફ જઈએ. બરાબર. હવે આગળનો દાખલો આપણે લઈએ તો કેટલો છે ભાઈ? 24મો દાખલો એટલે કે 5.24માં દાખલામાં આપણે જોઈએ તો અહીંયા આપણે જોડે તમારી જોડે આકૃતિ આપેલી છે. શું છે આકૃતિ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.04 kgના દળના એક પદાર્થનો સમય વિરુદ્ધ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે એ શોધવાનો. બરાબર. એટલે કે આઘાત શોધવાનો છે અને આ આઘાતનું મૂલ્ય શું છે? બરાબર છે. તો આપણે અહીંયા શોધીએ. તો આપણે અહીંયા જોઈએ. બરાબર છે. શું કહે છે આકૃતિ? તો તમે આકૃતિ જોઈ શકો છો. તમારી અંદર જે આપેલી છે આવી રીતે આપેલી છે. બરાબર છે. સમય વિરુદ્ધ અંતર એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. એની આપણે બેની જ વાત કરી છે. ક્રમિક કોઈ પણ બે અથડામણ વચ્ચેનો આપણે સમયની વાત કરીએ છીએ. બરાબર. એટલે કે આપણે 4 સુધી અહીંયા બે અથડામણ થાય 1 1 આના 2 એટલે ટોટલ બે અથડામણ વચ્ચેનો આપણે સમયગાળાની સૌથી પહેલાં વાત કરીએ. અને અહીંયા દરેક વસ્તુ આપેલી છે. જુઓ તો અહીંથી અહીંયા સુધીની જે ક્રમિક અથડામણ થઈ એ વચ્ચેનો આપણે સમય શોધો તો તમને આકૃતિ ઉપરથી બી ખબર પડી જાય કે ભાઈ 4 - 2 કરવું એટલે શું થાય? એટલે સમયગાળો તમને શું થાય? 4 - 2 એટલે જવાબ કેટલો આવ્યો? 2. એટલે કે દરેક 2 સેકન્ડ વખતે તમને આવી રીતે આલેખ આપેલો છે. ઓકે. આગળ તમે જાઓ તો દરેક 2 સેકન્ડ વખતે અથડામણ થાય છે. તો આ એક તો ખૂબ સરળ હતું. હવે જે છે એ આપણે આઘાત શોધવાનો છે. બરાબર છે. જો દરેકના કિંમત મેં મૂક્યા. એક્સ કેટલા ઉપર છે? 2 છે. વાય કેટલા? 2 છે. એક્સ બરાબર 4 થઈ જાય તો વાય કેટલા? 2 છે. વાય અચળ છે. એક્સ અક્ષ ઉપરનું જે અંતર છે ને અહીંયા અચળ છે. ખાલી સમય બદલાય છે. શું બદલાય છે ભાઈ? સમય બદલાય છે. બરાબર છે. સમય બદલાય છે. તો હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ. આકૃતિમાં મારાથી ભૂલ થઈ. અહીંયા 6 છે. કેટલા છે? 6 છે. એટલે 6 - 2 લખશો એટલે કેટલા થઈ જશે? 4. એટલે દરેક વખતે 4 સેકન્ડના અંતે શું થશે ભાઈ? અથડામણ થશે. એટલે કે તો આવી રીતે અથવા તો આ એક અથડામણ અહીંયા અને આ એક અથડામણ અહીંયા એટલે બે વચ્ચેની અથડામણ આવી રીતે પણ ગણી શકાય. બરાબર છે. એટલે કે આપણે આ બેની વિશેની વાત કરવાની. શરૂઆત અહીંથી કરીએ તો આ પહેલી એક અથડામણ અહીંયા થાય તો બીજી એક અથડામણ અહીંયા થાય. અહીંયા કોઈ પણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પ્રાપ્ત કરો કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો બરાબર આઘાત આપણે મૂલ્ય શોધવાનો છે. તો જેવી રીતે અહીંયા આકૃતિ દોરી છે એના આપણે આધાર લઈશું. તો અહીંયા આ પહેલો ઢાળ થયો તો 0થી આપણે 2 સુધી એટલે કે ઓથી એ સુધીનો ઢાળ શોધીશું. ત્યારબાદ એથી બી સુધીનો ઢાળ શોધીશું. એટલે કે અહીંયા આપણે જોડે v1 લઈએ તો વેગમાન p1, અહીંયા આપણે જોડે p2 લઈ લઈશું અને બંને વચ્ચેનો જે ફેરફાર થાય એ આપણે આઘાત મેળવી
શકીએ. તો હવે ચલો, તો પ્રારંભિક આપણે વેગની વાત કરીએ તો પ્રારંભિક વેગ આપણને કેવી રીતે મળશે? તો ઓ એના ઢાળ ઉપરથી ઓ એનો ઢાળ શું થાય? તો ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી, બરાબર. આપણને આવી રીતે અહીંયા ઢાળ આપેલો છે એને ઉપર 2 સેકન્ડ છે, એ યાદ રાખજો. અહીંયા અંતરમાં 2 છે, અહીંયા 0 છે. આ ઢાળ થયો એ ઓ, નીચે શું છે? તો સમય છે. તો પહેલાં સમય કેટલા? 2 0, બરાબર. તો પ્રારંભિક સ્થાન લઈ લો તમે અને સ્થાનાંતર શોધવા માટે, અને પછી અંતિમ સ્થાન મેં એવી રીતે નામ આપ્યું y2 y1, y2 બરાબર 2 અને y1 કેવું થાય? 0. અહીંયા શું થાય? પ્રારંભિક સ્થાન y1 0, અહીંયા પહોંચે તો એટલે y2 એટલે કે 2 થઈ જાય, બરાબર છે હે ને? તો આને અહીંયા ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા જેવી રીતે મેં આપ્યું છે, અહીંયા લખ્યું છે y1 કેવું થાય? તો 0, y2 શું થઈ જાય ભાઈ? 2 થઈ જાય, બરાબર છે ને? એવી રીતે થશે. હવે અહીંયા એનો સમય લઈએ તો t1 0 થાય, તો t2 કેટલા થાય ભાઈ? 2 હે ને? t2 કેટલા થશે? 2. બસ આ જ આપણે કિંમત અહીંયા મૂકવાની છે. દેખો, અંતિમ સમય, પ્રારંભિક સમય, અંતિમ સમય 2, પ્રારંભિક સમય 0. હવે જે આ 2 - 0 2 - 0 થયો અહીંયા વેગમાં મૂકી દઈએ. તો v1 ઇઝ ઇક્વલ ટુ 2 - 0 2 - 0. તો એટલે 2 2 ઉડી જાય એટલે જવાબ શું થયો? 1. એટલે શું મળે જવાબ? v1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પ્રતિ સેકન્ડ. હવે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, અને મીટરમાં કન્વર્ટ કરશો એટલે 10 - 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી ગયો v1. હવે એવી જ રીતે આપણે વાત કરીશું v2ની, એટલે અંતિમ વેગની. તો v2 બરાબર શું થશે? એ બી આવી રીતે છે, બરાબર ને? તમે જોયું હશે તો ઉલટી છે, અહીંથી એ થી બી એટલે વિરુદ્ધ દિશામાં આ લેખ છે. એટલે શરૂઆત અહીંથી થાય છે અને અંતિમ અહીંયા આવશે એને. તો એનો અંતિમ સમય અને પ્રારંભિક સમય, તો અંતિમ સમય નીચે આવે એટલે કે 0નું સ્થાન થયું. પ્રારંભિક કેટલું સ્થાન હતું? 2, એટલે કે થઈ ગયું 2. એના સમયની વાત કરીએ તો અંતિમમાં 4 અને શરૂઆતમાં કેટલા? 2. લખ્યું છે અંતિમ 4 અને સમય 2. એટલે શું થાય? 4 - 2. એટલે v2 બરાબર શું થાય? તો 0 - 2 અને નીચે શું થાય? 4 - 2. એટલા માટે 0માંથી -2 કરીએ એટલે જવાબ શું આવે? -2. 4માંથી 2 જાય એટલે કે 2. એટલે એવા 2 ઉડી જાય એટલે શું થાય? 1 સેન્ટીમીટર પર સેકન્ડ. 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય એનું મીટરમાં કરવો કન્વર્ટ, તો -10 -2 ઘાત મીટર પર સેકન્ડ. તો આટલો v1 મળ્યો અને આ v1 અને આ v2 મળ્યા છે. હવે આપણે તો દળનો આઘાત શોધવાનો છે, બરાબર હે ને? તો આપણે દળનો આઘાતની વાત કરીએ એટલે કે આપણે વેગમાન, બરાબર. દળનો આઘાત આપણે જેવી રીતે આગળ વાત કરી હતી ડેલ્ટા પી હે ને? તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? p2 - p1, બરાબર. શું થાય ભાઈ? p2 - p1. બસ તો એની કિંમત મૂકી. p2 બરાબર શું થઈ જાય? તો અહીંયા થઈ ગયું શું? p2 બરાબર v2 છે m ઇન્ટુ v2 સદીશ માઇનસ m ઇન્ટુ v1 સદીશ. m કોમન, તો અહીંયા કોમન લઈ લીધા, બ્રેકેટ કમ્પ્લીટ. v2 - v1 સદીશ. એમની કિંમત આપેલી છે 0.04. v2ની કિંમત આપણે શોધી -10 - 2 ઘાત. v1ની પણ કિંમત શોધી 10 - 2 ઘાત. આ પણ માઇનસ, આ પણ માઇનસ પ્લસ એટલે કે 2, બરાબર. 1 ને 1 કેટલા થાય? 2 એટલે કે -2 10 - 2 ઘાત. 4 દુ કેટલા થઈ જશે? 8. એ પણ માઇનસમાં થાય એટલે -0.08 ગુણ્યા 10 - 2 ઘાત, બરાબર છે. તો એ આપણાને જવાબ મળ્યો. ઓકે, તો આને આપણે બહાર નીકળવા એટલે બરાબર આપણે કઈ બાજુ જઈએ? ડાબી બાજુ. એટલે કેટલી ઘાત આવશે? 10 - કેટલા સ્ટેપ ખસીએ? 1 અને 2. કેટલા અંક ખસીએ? 2 અંક. એટલે 10 - 2 ઘાત. આ પણ 10 - 2 ઘાત. 8 આવી ગયા. તો -8 ગુણ્યા 10 2 દુ એટલે ઘાત સમાન છે એટલે શું થશે? સરવાળો થશે, બરાબર ને? આધાર સમાન હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે -2 પ્લસ -2 બંને માઇનસ છે એટલે પ્લસ થાય એટલે -4. જવાબ શું આવશે? 8 ગુણ્યા 10 - 4 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પણ કેવું હતું? માઇનસમાં. પણ ધારો કે આપણે મૂલ્ય શોધવું હોય તો એને માનાંકમાં લઈ લો તો જવાબ કેટલો મળે? 8 ગુણ્યા 10 - 4 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આટલો બળનો આઘાત બે ક્રમિક અથડામણ વચ્ચે દરેક આઘાતનું મૂલ્ય આપણને આટલું જોવા મળે છે, બરાબર. બંને પદાર્થ ઉપર આટલો આઘાત લાગે છે. તો આજે આપણે આટલું રાખીશું, બીજું કાલે જોઈશું.